કેટલા ફ્રેક્ચર થયા હતા તમારા શરીર ઉપર? ટોટલ 19 ફ્રેક્ચર, અહીંથી લઈ ખંભાથી લઈ આખા શરીરમાં 19 ફ્રેક્ચર. પછી રાજકોટ હું દવાખાના હતો, ત્યાંથી હું પોલીસ ફરિયાદ આપું છું. 0 નંબર થી પીઆઈ છે ખાચર સાહેબ હતા, પોલીસ ફરિયાદ લઈને કોડીનાર આવે એટલે ધીનુ સોલંકી અને ડીવાયએસપી સાહેબ એવું કે મારું નામ અને મારા ભત્રીજાનું નામ કાઢી નાખવામાં ફરિયાદમાં, એટલે કાઢી નાખવામાં આવે. ત્યારબાદ અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી લઈ, એમાં સીઆઈડી તપાસ થાય. એમાં સીઆઈડી તપાસમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બધા આરોપી બને છે એમની અંદર. અને જે લોકો ગુંડાજી પકડાય ધીનુ સોલંકીના માણસો સીસીટીવીમાં જ્યાં જ્યાં આવી ગયા છે, એટલે બધી ફ્રી પ્લાન આયોજન કરી અને એના પૈસા રવિ સોલંકી અને ધીનુભાઈના નાના ભાઈ છે આપણે, એ બે એના પૈસા આપ્યા લોકોને મારવા માટે. અને હાલમાં પણ ધીનુ સોલંકી સાથે અવારનવાર ગુનાની અંદર એ એક સિન્ડિકેટ મેમ્બર કહેવાય એમ. અમારી પાસે જે ગુસ્સીખોટ કરવામાં આવી કે સ્થળ ઉપર કલેક્ટર સાહેબ અમને ડેપ્યુટી કલેક્ટર ફોન કરીને મહેશભાઈ આવો આપણે સ્થળ ઉપર ચેક કરીએ, ત્યાં બોલાવવામાં આવે. ફ્રી પ્લાન 120 આયોજન કર્યા સરકાર, બીજેપી સરકાર. ત્યાં સ્થળ ઉપર 40 પોલીસ કોન્સ્ટેબલ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ એટલા હોય. નામદાર હાઈકોર્ટે મને જે પ્રોટેક્શન આપી મારા ગાર્ડ હોય છે, અને અમારી માથે ખોટી લૂંટની ફરિયાદ કરી, ફરજ રોકાણનો ગુનો દાખલ કરી અને મને મૂકી દેવામાં આવે ફ્રી પ્લાન આયોજન.